નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો પાટણ જિલ્લાના રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ 2024ના સંખારી મુકામે યોજાયેલ તેમજ સંખારી ગામે 100 ગોળ સમાજ તેમજ તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો. સમૂહ લગ્નમાં 32 વરઘોડીઓએ ભાગ લીધો હતો તેમજ રોહિત સમાજના દરેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરમાર જયંતિભાઈ તેમજ તમામ કમિટીના મેમ્બર સંખારી ગામનો રોહિત સમાજનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ. 10/5/24 શુક્રવારના રોજ પાટણ તાલુકાના સંખારી મુકામે શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 2024નું આયોજન કરવામાં આવેલે, જેમાં રોહિત સમાજના 32 નવયુગલોએ ભાગ લીધેલો છે. જેઓને આશીર્વાદ પાઠવવા માટે ભીલવણ નિવાસી સંત શ્રી સોમદાસ બાપુ, આમંત્રિત મહેમાનોમાં શ્રી પીડી સરવૈયા સાહેબ, સોગોડ રોહિત સમાજના પ્રમુખ શ્રી, જમાલપુર રોહિત સમાજના પ્રમુખ શ્રી અને સર્વ સમાજમાંથી આમંત્રિત મહેમાનો વધારી આ સમગ્ર રોહિત સમાજના સામૂહિક પ્રસંગમાં હાજરી આપી જે સાથ સહકારથી સમગ્ર પ્રસંગનું આયોજન કર્યું અને સફળતા અપાવી તે બદલ હું રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ વતી સમગ્ર રોહિત સમાજનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને આપશ્રીનું નામ ને હોદ્દો બોલો. મારું નામ શ્રી પરસોત્તમભાઈ નાનજીભાઈ દુધારામપુરા, સમૂહ લગ્ન સમિતિ ઉપપ્રમુખ શ્રી. ખૂબ ખૂબ આભાર શ્રી તમારો.